સ્વચ્છતામાં દેશભરમાં સુરતને પહેલો નંબર અપાવનાર સફાઈ કર્મચારીઓ પોતે જ શોષણનો ભોગ બન્યા હોવાના આક્ષેપ સાથે રસ્તા પર ઉતર્યા છે। સુરત મહાનગરપાલિકાના ગાર્બેજ કલેક્શન વિભાગમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓએ ભારે વિરોધ નોંધાવ્યો। જીગર ટ્રાન્સપોર્ટ કંપની જેટીસીના કોન્ટ્રાક્ટ પર કામ કરતા ડ્રાઈવર અને સફાઈ કર્મચારીઓએ કોન્ટ્રાક્ટર સામે શોષણના ગંભીર આક્ષેપ લગાવ્યો છે। કર્મચારીઓનું કહેવું છે કે ડ્રાઈવરને માત્ર 8,500 રૂપિયા અને સફાઈ કર્મચારીઓને માત્ર 7,000 રૂપિયા પગાર આપવામાં આવે છે। આટલા ઓછા પગારમાં 12 થી 14 કલાક સતત કામ કરાવવામાં આવે છે, તેમ છતાં કોઈ વધારાની સુવિધા કે લાભ આપવામાં આવતો નથી। આ ઉપરાંત કોન્ટ્રાક્ટર દ્વારા ફરજિયાત ભંગાર ભેગો કરી લાવવાની ચીમકી આપવામાં આવે છે। જો કોઈ સફાઈ કર્મચારી ભંગાર લાવવાની ના પાડે તો તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવે છે અથવા તો હાજરી પૂરવામાં આવતી નથી, એવો આક્ષેપ કર્મચારીઓનો છે। પગાર વધારો કરવામાં આવે અને શોષણમાંથી મુક્ત કરવામાં આવે તેવી માંગ સાથે સફાઈ કર્મચારીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું। મનીષાબેન વાઘેલા। મનીષાબેન, શું તકલીફ છે? કઈ રીતની હેરાન? અમને એ માટે હેરાન થાય છે કે અમે આખો દી કામે જઈએ અને અમારી પાસે ફેરા પણ માંગે, અમે ફેરા પણ બરાબર મારીએ તો અમારો ટાઈમ પર પગાર બી નહીં આવે। આ જ્યારનો નવો સાહેબ આવેલો છે ને અમારા જીગર ટ્રાન્સફરમાં, ત્યારની આ તકલીફ થઈ રહી છે અમને। નકર અમારો જે કાંજી સેટ હતો ને, 1 નંબર સેટ હતો હો, કોઈ દી તકલીફ ના આપી, કોઈ દી નહીં। અમને ઉલટા અમને દુઃખ પડે, અમારું એક્સિડન્ટ થયું હોય, ગમે તે થયું હોય, અમને તકલીફ આપે તો પૈસા ઈ કાઢીને આપે અને આ અમારા પેટનો નિવાલો છીને છે। એવું નહીં ચાલે સેટ। અમારો તો હાવ અમારો એટલે અમારો જીવ આત્મા આખો બળે છે। હવારના હાથ ના જઈએ તો સાંજના 5 વાગે સુધી છૂટી નહીં મળે, અમે કામ જ કર્યા રાખીએ। તો અમે કામ કરીએ તો અમારો પગાર આપો, અમારે બીજી તમારી જોડે કઈ નથી જોતું। અને અમને ભંગાર બાબતની તો અમે તો વિસ્ફોટ રોડ પરનું કચરું અમે ભરીએ અને આ લોકો તો ગાડી પર ચાલે પણ અમે રોડ પરનું કચરું ભરીએ। એવું કચરું ભરીએ ને કે આ ટાટિયાના કમર રોવા જેવા થઈ જાય, પણ તો પણ અમે કોઈ દી નથી બોલતા કોઈને। અમારું કામ કરવાનો હક છે ને અમે કરીએ છીએ, પણ અમારો ખાલી પગાર તો બરોબર આપો। અમારે એની ઉપર જ જિંદગી કાઢવાની છે, અમને બીજું કોઈ કામ પણ નથી ફાવતું। એની ઉપર જ આખી અમારી પેઢીની પેઢી જાય છે। તો આ સેટ નવા આવી ગયા તો અમારું ડાયરેક્ટ પત્તું ઉડાડવાનું કહે છે કે બધાને ઉતારી નાખો, બધાને ઉતારી નાખશો તો અમે રોટલો કેમ ખાશું? અમને બીજું કઈ કામ નથી આવડતું, અમારી કચરામાં જ જિંદગી ગઈ। અમારે એટલો જ ન્યાય છે, બસ ખાલી એટલી જ કૃપા કરો કે અમારો પગાર બરોબર અમને મળે ને અમારા છોકરા નાના નાના છે એ પણ મોટા ભણીને થાય, એ અમારી જેવા કચરામાં હાથ નહીં નાખે। અગર અમે કમાશું તો જ અમારે આગળ થશે ને કાંઈ, નકર અમારી જોડે તો કાંઈ નથી। શું છે, બ્રિજ નીચે રહેવાની અમારી હાલત છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।